ટાઇટન, કોટક બેંક, ટાટા મોટર્સ, લોધા આ બધા કાઉન્ટર્સના જે Q1 બિઝનેસ અપડેટ્સ આવી છે, ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પણ આપણે જોઈ રહ્યા છીએ. તો એની ડિટેલ્સ જાણીએ. શ્રદ્ધા આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. શ્રદ્ધા, કઈ રીતે અહીંયાથી રિપોર્ટ્સ છે બ્રોકરેજ હાઉસીસના? જી, તો સૌથી પહેલાં ટાઇટનની વાત કરીએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 3,876 પ્રતિ શેરના. તેઓના મતે જ્વેલરી ગ્રોથ અનુમાનથી ઘણો ઓછો જોવા મળ્યો છે અને કંપનીના જે સેગમેન્ટ છે તનિષ્ક, મિયા, ઝોયામાં 17% વાય-ઓન-વાય બેસિસ પર આવક વધી છે, જ્યારે અનુમાન હતા 28% અને ગોલ્ડની કિંમતોમાં જે તેજી જોવા મળી છે તેના લીધે મે અને જૂનમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પર પણ અસર જોવા મળી છે. સ્ટડેડ જ્વેલરીનો ભાગ વાર્ષિક ધોરણે ઓછો રહ્યો છે. ત્યારબાદ આગળ નજર કરીએ તો કોટક મહિન્દ્રા બેંક પર પણ બે અલગ અલગ બ્રોકરેજીસ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલીની વાત કરીએ, ઓવરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2,650 પર શેરના. તેઓના મતે Q1 અપડેટ્સથી સારા ગ્રોથના સંકેતો જોવા મળી રહ્યા છે. સુસ્ત માહોલ વચ્ચે સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. બેંકની બેલેન્સ શીટ પણ મજબૂત જોવા મળી રહી છે. ત્યારબાદ એક બીજો રિપોર્ટ આવ્યો છે કોટક મહિન્દ્રા બેંક પર જેફરીઝનો. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2,550 પર શેરના. વાય-ઓન-વાય ધોરણે 14% અને Q-on-Q ધોરણે 4%ની હેલ્ધી લોન ગ્રોથ જોવા મળ્યો છે. કુલ ડિપોઝિટ અને કાસા ડિપોઝિટમાં પણ ગ્રોથ 15% જોવા મળ્યો છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ ઇક્વલ વેટ રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 715 પર શેરના. મજબૂત મિક્સથી JLRના નબળા વોલ્યુમ તેમજ ટેરિફની ચિંતાની ભરપાઈ થતી જોવા મળી શકે છે. મિક્સમાં જે સુધારો જોવા મળ્યો છે અને સાથે જ પ્રાઇસ હાઇકથી US ટેરિફની ચિંતા ઓછી થતી જોવા મળી શકે છે. ASPs એટલે કે ઓથોરાઇઝ્ડ સર્વિસ પ્રોવાઇડર્સ જે છે તેમાં 8%નો સુધારો શક્ય છે Q-on-Q બેસિસ પર અને Q1માં JLRના એબિટા અને એબિટા માર્જિન 11.4% સુધી સંભવ છે. કન્સોલિડેટેડ માર્જિન્સમાં પણ 350 બેસિસ પોઈન્ટ ઘટીને 10.9% થતા જોવા મળી શકે છે વાય-ઓન-વાય બેસિસ પર. ત્યારબાદ મેક્રોટેક ડેવલપર્સની વાત કરીએ, ત્યાં નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. મેન્ટેન કરીને બાયની કોલ આપી છે તેઓએ અને ટાર્ગેટ આપ્યા છે 1,450 પર શેરના. તેઓના મતે પ્રી સેલ્સ ગ્રોથ 10% અનુમાન મુજબ જ રહ્યું છે અને FY26નું 20% પ્રી સેલ્સનું ગાઈડન્સ તેઓએ આપ્યું હતું, જ્યારે FY26ના લક્ષ્યથી 90% વધારાનો GDV એટલે કે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ તેઓએ હાંસિલ કરી છે. સાથે જ નવા પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ 22,700 કરોડ જોવા મળી છે અને આ વર્ષ માટે લોન્ચ પાઇપલાઇન પણ મજબૂત જોવા મળી છે. FY26ના પ્રી સેલ્સ ગાઈડન્સ 21,000 કરોડ હાંસિલ કરવા તરફ થતા જોવા મળી રહ્યા છે. તો આ રીતે અલગ અલગ બ્રોકરેજીસ ના રિપોર્ટ આવતા જોવા મળ્યા છે આપણને. જી, શ્રદ્ધા પર આપનો આ સમગ્ર માહિતી માટે. તો કુનાલ, કોટક બેંક પર આપણે ચર્ચા કરી, જે છે નિફ્ટીનો ટોપ ગેઇનિંગ કાઉન્ટર. સામે નિફ્ટી લૂઝર છે ટાઇટન માટે વ્યૂ લઈ લઈએ, કારણ કે અત્યારે 5% નીચે ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ પર જે રીતે આપણે ઓવરઓલ જે અપડેટ્સ આવતી બતાવી રહી છે, કઈ રીતે વ્યૂ આપી રહ્યા છો ટાઇટન માટે? હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે. બ્રેકડાઉન આપણને આ સ્ટોકમાં આવતું જોવા મળી રહ્યું છે, એટલે મને એવું લાગે છે કે રીઝન લેવલથી હજુ પણ કાઉન્ટર ઘટી શકે છે. આપણા દર્શક મિત્રોને હું એટલી જરૂરથી સલાહ આપીશ કે આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ, કેમ કે જ્યારે ટાઇટનને ઘટાડો બતાવેલો છે ત્યાંથી જ્યારે બાઉન્સ બેક આપણને જોવા મળ્યું છે અને પ્રીવિયસ સ્ટોકને એને જરૂરથી ટચ કરેલું છે. 3472 પાસે આ સ્ટોક ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 3250 સુધીના લેવલ આ સ્ટોક આપણને બતાવી શકે છે અને જો એ લેવલ આવે છે તો આ સ્ટોકમાં તમે તમારી ખરીદારી કરીને ચાલી શકો છો. એક એવો સ્ટોક છે જેને હંમેશા ઇન્વેસ્ટર્સનો સાથ આપેલો છે લોંગ ટર્મ પર્પઝથી. સો 3250નું જો લેવલ આવે તો ત્યાં તમે આ સ્ટોકને તમારા પોર્ટફોલિયોમાં એડ કરીને ચાલી શકો છો. 3250ના લેવલ્સની ખાસ ધ્યાનમાં રાખો એન્ટ્રી માટે ટાઇટન પર. આ સિવાય મેક્રોટેક ડેવલપર્સ, ત્યાં આપણે જે રીતે લોધા માટે પણ જોયું બિઝનેસ અપડેટ્સ આવી છે, અને સાથે બ્રોકરેજ હાઉસીસ તરફથી જે રિપોર્ટ્સ આપણને જોઈ રહ્યા છીએ, ખરીદારીની સલાહ યથાવત રાખી છે નમુરાએ 1450ના ટાર્ગેટ સાથે. આપ કઈ રીતે સલાહ આપશો લોધા પર? લોઢાની વાત કરીએ અત્યારે નો ડાઉટ નમુરાએ 1450ના ટાર્ગેટની વાત ટાર્ગેટ આપેલા છે, પણ અત્યારે કાઉન્ટર 1350 પાસે ટ્રેડ કરી છે અને મને એવું લાગે છે કે આ કાઉન્ટર ઘટાડો બતાવી શકે છે અને ઘટાડામાં કાઉન્ટર નીચે 1300 અને 1300 બ્રેક કરે
તો 1240 સુધીના લેવલ આ સ્ટોક બતાવી શકે છે. અને જો આ લેવલ આવે છે 1300 થી લઈને 1240 ની વચ્ચે જો સ્ટોક આવે છે તો હું કહીશ કે ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યાંથી બાઉન્સ બેક લઈને આપણને 1520 સુધીના પણ લેવલ અકાઉન્ટે બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 1300 અને 1240 ની વચ્ચે જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. તો એક વ્યૂ આપણને એક બનતો જોઈ રહ્યા છે મેક્રોટેક ડેવલપર્સ માટે. ટાટા